નમસ્કાર, હાય ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવવાનું થયું છે વિસનગરમાં. અને વિસનગરમાં બાજુમાં તિરુપતિ ગાર્ડન અને એની બાજુમાં પુદગામ, ત્યાં એક સરસ મજાના આપણને કલાકાર મળી ગયા છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક એવા સરસ મજાના કલાકારને અને એમની જર્ની વિશે જાણીએ. પણ કલાકાર કેવા જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. તો આવો મળીએ. જય માતાજી. જય માતાજી. સર નમસ્કાર. કારણ કે તમે સમયમાંથી સમય કાઢીને આજે આપણી ચેનલમાં વધાર્યા છો તો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. પહેલી ફેર આજે મારો ઇન્ટરવ્યુ થાય છે તમારા તકે. થેન્ક યુ સો મચ સર. ઘણા દાથી આપણે વાટ જોઈ રહ્યા હતા, તમારો આપણો કોન્ટેક્ટ થયો તો આજે ગુરુ પૂનમણી છે માં, આજે મારું ઇન્ટરવ્યુ લેવા તમે આપણા ઘેર જ આવ્યા છો તમે. શ્યોર શ્યોર. ગામડે ગામડે ફરું છું, ઘરે ઘરે ફરું છું અને તમારા જેવા કલાકારોને એક ઇન્ટરવ્યુના માધ્યમથી એમની જર્ની લોકો સુધી પહોંચાડું છું. તો સર, મારો પ્રથમ સવાલ એ છે કે તમારો ટૂંકો પરિચય, તમારું કયું ગામ છે અને શું તમારું નામ છે આપણા દર્શકોને આપો જરા. જય માતાજી મિત્રો, હું છું સંજય રાવત, પુદગામ, વિસનગર તાલુકામાં બાજુનું તિરુપતિના નજીક 2 કિલોમીટર મારું ગામ છે. ખૂબ જ સરસ. પુદગામના વતની છે અને સંજય રાવત એમનું નામ છે. અને ખૂબ જ સરસ જે કળા કહેવાય એ કળાને વિકસાવી છે. તો સર, કલાકાર બનવું એવો પ્રથમ વિચાર ક્યારે આવ્યો? કલાકાર બનવું એવો વિચાર મારો બહુ હું નાનો હતો, 6ઠ્ઠામાં ભણતો હતો ત્યારે હું વિસનગર તાલુકામાં સદા સ્કૂલમાં મારા પપ્પા નોકરી કરતા હતા ને, હાજી, તો હું નાનો તો બહુ ગાતો હતો. બરાબર. પછી એવું વિચાર આવ્યો, પછી ભણ્યો, પછી 6ઠ્ઠું હું ભણીને નીકળી ગયો. બરાબર. પછી અમે ઘરે આવ્યા, બુધગામ આવ્યા. પછી જાણે અમારા મિત્ર એવા હતા રાકેશભાઈ રાવત દોદુસણ, તેમના અમે 2 ટચમાં થયા. પહેલા એમના પ્રોગ્રામ હું લેતો હતો. બરાબર. અને અમે 2 પ્રોગ્રામ કરતા હતા. ભાઈએ ફર્સ્ટ નંબરનું મને માઇક મહેસાણામાં લીધું લાઈવ પ્રોગ્રામમાં. બરાબર. એ દાડા તો હું એટલો ફફડ્યો હતો ને, મારા શરીરે બેટ મારતો હતો. પહેલા પ્રોગ્રામ એ ભાઈએ મને માઇક આપ્યું, ત્યારથી મારી બીક ભાગી જઈ છે. ના જ ગઉં છું હું. ખૂબ જ સરસ સર. કારણ કે મતલબ સ્કૂલથી તમે સ્ટાર્ટ કર્યું છે એમ, અને સ્કૂલથી આજ સુધી સારા એવા પ્રોગ્રામો તમે કરેલો છો. તો મારો બીજો સવાલ એવો હતો કે આજે સપોર્ટ, તો સપોર્ટમાં ફેમિલીનો સપોર્ટ કેવો છે? સપોર્ટમાં પપ્પાનો, મમ્મીનો, મારા પહેલાં તો મારા વાઈફનો બહુ સપોર્ટ હતો. સર, અભ્યાસ કેટલે સુધી કર્યો છે? અભ્યાસ મેં 6ઠ્ઠા સુધી કર્યો. 6 ધોરણથી? 6 ધોરણ પછી સીધા તમે કલાકારમાં ઇન્વોલ્વ થયા? ના, એના પહેલાં હું કડિયા કામ કર્યું, સેન્ડિંગનું કર્યું, પ્લમ્બરનો કારીગર છું, પાઇપ ફિટિંગનું કર્યું. બરાબર. બધી ઘણી મજૂરી કરી. કોઈ મજૂરીમાં મારી બાકી નહીં. મતલબ કારણ કે ઘરની જવાબદારી એટલે તમે ઘણા બધા એક સિંગર પહેલા ઘણા બધા કામ કરી ચૂક્યા છો, પણ આજે સારું એવું નામ છે તમારું અને લોકો સુધી તમારી જે કળા છે તમે પહોંચાડી છે. સર, પ્રથમ પ્રોગ્રામ ક્યાં કર્યો હતો તમે? પ્રથમ પ્રોગ્રામ એ કીધું કે રાકેશભાઈ દોદુસણ એમના અંગાત તો પહેલો પ્રોગ્રામ એ કર્યો. બરાબર. પછી બીજો પ્રોગ્રામ મારા ખાસ મિત્ર એવા વિસનગર તાલુકામાં જ કર્યો તો, એ રાકેશભાઈના અંગાત જ કર્યો. બરાબર. મતલબ તમારો પ્રથમ જે પ્રોગ્રામની શરૂઆત કરી રાકેશભાઈથી? રાકેશભાઈ દોદુસણ વાળાએ પહેલી ફરી માઇક આપ્યું, એમને કીધું કે તું ગા. એરા થોડું બોનું કાઢીને જતા રહ્યા મને. હું ગાતો તો હતો જ, એમને ખબર હતી થોડી કે ભાઈ માઇક આલે અને શું ગાય. ગાયો તો રાકેશભાઈ નો એવો સપોર્ટ છે કે આપણે એમના ગુણ ના ભૂલી ગાય. બરાબર. એમના માટે હું એ સપોર્ટ બહુ ઈઓને કર્યો, એમને મને કર્યો. બીજા અમારા એવા કલાકાર હિતેશભાઈ રાવત, અમારા સદુટલાના છું, એમને મને બહુ સપોર્ટ કર્યો. જીગરભાઈ વલાસણ વાળા રહ્યા ને, એમને મને બોલાવી, રમેણમાં જાતાનો બોલાવી પ્રોગ્રામમાં સપોર્ટ કર્યો. બરાબર. પછી અમારા નીતિનભાઈ મંડાલીએ 1-2 રમેણમાં બોલાયા, એમને સપોર્ટ કર્યો મને. બરાબર. ખૂબ સરસ એક વાત કરી તમે સર કે રમેલોથી તમે શરૂઆત કરી છે, તો એના સિવાય બીજા કયા કયા પ્રોગ્રામો કરેલો છે? રમેલ કરી છે મેં, ભાઈ લાઈવ પ્રોગ્રામ કર્યા, લાઈવ ડીજે માં જાઉં છું. મતલબ એના સિવાય લાઈવ ડીજે ને બીજા પ્રોગ્રામો પણ કરેલો છો? કરેલા. સંજયભાઈ, વધારે શું ગાવું ગમે? વધારે લોકગીતો. મને લોકગીતો એટલે રાકેશભાઈ બારોટના બહુ ગીતો ગમે. મતલબ રાકેશ બારોટ તમારા ફેવરેટ કલાકાર છે? ફેવરેટ કલાકાર, એમના ગીતો બહુ ગમે છે. ફેવરેટ કલાકાર જિગ્નેશભાઈ કવિરાજ. એટલે લોકો મને એમ કે પેલા મારું લુક જીગા જેવું લાગ્યું, જિગ્નેશભાઈ કવિરાજ જેવું લાગ્યું, તો બધા મને અમુક તો જિગ્નેશ કવિરાજ કહેતા હતા. બરાબર. હું અહીંથી નીકળું, વિસનગર જઉં, ગામમાં આવું બાઇક લઈને, તેમનું એમ કે તું જિગ્નેશ કવિરાજ જેવું લાગે. લોકો તો
હું ખુદ તો ના કહી કહું કે હું જીગાભાઈ જેવો જ લાગુ, પણ એવું લાગ્યું તો જીગાભાઈના એવા ગીતો મને એક એવું ગીત છે જીગાભાઈનું, એ મારા ગુજરાતના કોઈ પણ ગીતો આવી જાય પણ એક ગીત તો મારે ગાવું જ પડે. 100% એક ગીતથી શરૂઆત કરીશું, કારણ કે મારા દર્શકો રાહ જોઈ રહ્યા છે કે સંજયભાઈ એક સારા કલાકાર છે, પણ એ ગીતો એ જે જિગ્નેશભાઈના ગાય છે એ ગીત એક સરસ તમારા અવાજમાં આપણે આપણા દર્શકોને સંભળાવીશું. એવું જિગ્નેશભાઈનું બહુ વર્ષ જૂનું આવેલું સાજન લાખો મેં, એ મને બહુ ગમે, ક્યાં વાત, મારું ફેવરેટ ગીત છે. તો 2 લીટી મારા ચાહકોને અને મારા ઇન્ટરવ્યુ લેશું એમને હોભળાઈ દઉં આજે મને. એ સાજણ લાખોમાં એક દોતે હોનાની રેક, સાજણ લાખોમાં એક દોતે હોનાની રેક, તારી રેક મારા પ્રેમનું નિશાન છે હો, એ તારી રેકની યાદ મને આવશે, એ મને દાણામાં 10 વાર ફોન કરતી, એ જાનુડી ફોન કરતી, મારો ફોન ના લાગે દોડધામ કરતી, મારા ઘેરે આવતી, ક્યાં ગયો મારો પ્યાર, ઓ ક્યાં ગયો મારો પ્યાર, ના કર્યો એ કરારે, વેળાએ યાદ મને આવશે હો, એ મારી જાનુડીની યાદ મને આવશે. વાહ વાહ વાહ, ખૂબ સરસ સંજયભાઈ. જેમ આપણે આગળ વાત થઈ કે તમારા ઘરના આજે એમનો પણ ઘણો બધો સપોર્ટ છે, નકર કારણ કે પ્રોગ્રામમાં બારે તમારે પ્રોગ્રામ કરવા જવું હોય તો ઘરની પરમિશન ન હોય તો ના પણ કરી શકાય એમ. તમારી વાત સાચી છે, કારણ કે એમનો સપોર્ટ છે કે ભાઈ તમે કરો એમ, તમારી જે કળા છે લોકો સુધી પહોંચાડો. એમાં ભવનભાઈ આજે ગુરુ પૂર્ણિમા એટલે આપણા મા બાપ જ ભગવાન છે આપણા. 100%. હા, ગુરુ આપણા ગુરુ જ છે. અને આપણા મારા એક ગાદી શિવપુરમાં ગુરુ બેસે સ્વામી, મા બાપ માટે ગાવું મારા. 100%. આજે તમને એક મા બાપ વિશેનું એક ભજન તમારા મોઢે મારે સાંભળવું છે. લાખ જગતના લાડ લગાલા, મીઠા અમૃત દાવણ દોણા, જોજના કરતા એનું અપમાન, જોજના કરતા એનું અપમાન, વીરા મા બાપ સે ધરતીના મોટા ભગવાન. વાહ વાહ વાહ. કારણ કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મા બાપને પણ ગુરુ માનવામાં આપણે માનતા હોઈએ છીએ. સંજયભાઈ, કલાકાર બનવું એ સહેલી વસ્તુ છે નહીં, કારણ કે એમાં ઘણી બધી મહેનત પડતી હોય છે, ઘણો બધો પુરુષાર્થ પડતો હોય છે, અને તમે એક મધ્યમ વર્ગમાંથી આજે તમારો મતલબ ઉછેર થયો છે અને અહીંયા સુધી પહોંચવું એ થોડું તમને કપરું લાગ્યું છે, પણ છતાં આજે તમે પાછી પાની કરી નથી ને આજે સારા એવા ગુજરાત બહાર અને સારું એવું નામ તમે બનાવ્યું છે. સર, જેમ વાત કરી કે આજે કલાકારો કે જેમ આપણા ઘરેના કહીએ તો રાકેશભાઈ બારોટ, જિગ્નેશભાઈ કવિરાજ, વિક્રમભાઈ ઠાકોર, એવા બધા ઘણા બધા કલાકારો આજે નામના મેળવી ચૂક્યા છે, પણ તમારું પણ એક સરસ નામ થાય એવું માં ભગવતીને પ્રાર્થના કરું, કારણ કે દરેકને એક આશા હોય છે કે જીવનમાં સંઘર્ષ કરીને એક આગળ એવી નામના મેળવીએ. ભવનભાઈ, મારે એક પહેલાથી સપનું જ છે કે હું મોટો કલાકાર બનું, પણ એવો સપોર્ટ મને મળ્યો નહીં. બરાબર. પણ આજ તમે આવી જાય એટલે આપણો ઇન્ટરવ્યુ માધ્યમ સપોર્ટ ફૂલ મળ્યો. અને આ પહેલું મારું ફર્સ્ટ નંબર ઇન્ટરવ્યુ, અમને હું સિલ્યુટ મારું, કેમ કે ભવન આજ યોગીરાજના કે આજ મારું પહેલું ઇન્ટરવ્યુ, કે આટલા બધા ઇન્ટરવ્યુ કરું તો આજ સુધી અમારા સુધી પોખ્યા નહીં, આજ પહેલું ઇન્ટરવ્યુ મારું લેવાય એટલે હું એનો આભાર બહુ જ માનું. સંજયભાઈ, આભાર તો બરાબર છે, કારણ કે એક ધ્યેય મેં લીધો છે કે ગામડે ફરીશ, ઘરે ફરીશ, અને તમારા જેવા જે ખરેખર સારા કલાકારો છે, જે ખરેખર કળાને ઓળખે છે, એવા કલાકારોના પોડકાસ્ટ કરીને, એવા કલાકારોના ઇન્ટરવ્યૂ કરીને હું લોકો સુધી પહોંચાડવા માગું છું. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલ દેશ વિદેશમાં પણ લોકો એને જોવે છે, તો ભવિષ્યમાં કદાચ તમને કોઈ એવું સારું સ્ટેન્ડ મળી જાય અને સારી તમારી કારકિર્દી બની જાય એવી મારી પ્રોસેસ છે. તો સર, આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં આજે તમારા ઘરે સુધી હું પહોંચ્યો, જેમ વાત કરી કે આપણે ઘણી સમયથી વાત ચાલતી હતી કે ભાઈ ઇન્ટરવ્યૂ કરવું છે, પણ સમય સંજોગોના કારણે, શિડ્યુલ ટાઈટ હોવાના કારણે મળી ના શકે, પણ આજે એ સમય નજીક આવી ગયો છે. આજે ગુરુ પૂનમે
એટલે આજે ગુરુનો દેવ, હા એટલે બધા ગુરુનો આશીર્વાદ થઈને આજે આપણે ભેટા થઈ ગયો ને આપણા ઘેર તમારે ઇન્ટરવ્યુ કરવા આવી 100% આજે સરસ જે કહેવાય એમ કે ખુશીનો દિવસ. ખુશીનો દેવ છે. આવા દિવસે તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે ગુજરાતી રંગમંચ ચેનલમાં, કેવું લાગે સર? એવું મને બહુ ગર્વ વાત ના સરસ લાગે કેમ કે પહેલી ફેર મારા ઘરે ઇન્ટરવ્યુ લેવા આવ્યા, કારણ કે કોઈ મોના નહીં યાદ. આજ મારે ઇન્ટરવ્યુ થાય પણ કોઈ પણ ના મોના 100% કે કાકા ઇન્ટરવ્યુ હોય જ નહીં, પણ એમ અંદરથી આવો લાગ્યું કે આપણું ઇન્ટરવ્યુ છે. અને આ ઇન્ટરવ્યુ કર્યા પછી આપણે આવો મહેનત જાગશે. સંજયભાઈ, મારા મંતવ્ય પ્રમાણે કોઈ કલાકાર નાનો નથી, કોઈ કલાકાર મોટો નથી, દરેક કલાકારને હું એક નજરે જોઉં છું. સાચી વાત. કારણ કે શરૂઆતમાં સંઘર્ષ કરીને જ બધા કલાકારો મોટા થતા હોય છે. તો જેમ વાત કરી કે રાકેશભાઈ, એમના ગીતો પણ તમને ઘણા બધા ગમે છે. તો એક સરસ મજાનું રાકેશભાઈનું ગીત જે તમને વધારે ગમતું હોય, પ્રોગ્રામમાં તમે વધુ ગાતા હોય એવું સરસ મજાનું એક સોંગ. રાકેશભાઈનું એક ગીત આવેલું મારવા ટોલા, તે હું ઘણા પ્રોગ્રામમાં અંબાજીના કેમ્પમાં હું એક ગીત ગાઉં અને એની 2 લાઈન ગાવી હોય કે મારવા ઢોલા મારો મલા બરડિયા મારો, મારવા ઢોલા મારો મલા બરડિયા મારો, હે મારવા ઢોલા લીલી વનરાયો લીલા ઝાડ રે, મારવા ઢોલા એકવાર મલકમાં મારા આવજે, મારવા ઢોલા એકવાર મારા પુદગોમમાં તમે આવજો. વાહ વાહ વાહ, ખૂબ સરસ સંજયભાઈ. આ ગીત ભવનભાઈ ઓગીરાજ મારા પપ્પાને બહુ ગમા. ક્યાં વાત હે. એટલે મારા પપ્પાને એવી ફરમાઈશ હતી કે તું જાણે પ્રોગ્રામ કરે એટલે આ ગીત ગાજે. આજ ઇન્ટરવ્યુ મેં ગઈ લીધી મેં. 100%. સર, તમે વાત કરી કે ઘણા બધા તમે એક ઘર ચલાવવા માટે ઘણા બધા કાર્યો કરો છો, પણ સમાજનું પણ તમે મતલબ કામ કરો છો કંઈક. મારે એ થોડું જાણવું છે, કારણ કે રાવત સમાજ તમારો ખરેખર શું, મને તો ખૂબ જ ગમે છે તમારો સમાજ, પણ એના વિશે તમે શું કાર્યો કરો છો જરા આપણે ઇન્ટરવ્યુ માધ્યમથી બતાવવું છે લોકોને. આપણા અમારે એક ગ્રુપ ચાલે છે, એમાં 25 જણા અમે એડમિટ છીએ. ગુજરાત રાવત સેના એવું ગ્રુપ છે અમારું. ક્યાં વાત. અમે જઈને એમ કે અમારા સમાજના એવી વાતો કરીએ કે અમારો જે ઇતિહાસ ડૂબી ગયો છે એ ઇતિહાસ બહાર લાવવા માટે, કેમ કે અમારો ઘણો બધો ઇતિહાસ છે અરે બહાર આવે નહીં. એમ મને એવું લાગે કે મારું સમાજ ડૂબે છે. ક્યાં વાત. એટલે અમે એવા 25 જણા અમે અમારું ગ્રુપ છે, એમને અમે એવા બધા વિચાર એક થયો કે સંજયભાઈ આ કામ કરવું પડે. મેં કીધું ગાવાનું નહીં થાય તો ચાલશે મારે, પણ મારું સમાજ જાગૃત થાય જોડે જોડે. સમાજ મારું જાગૃત થાય ને સમાજ મારું માને બાપ છે. હા, સમાજ આપણો ભગવાન કહેવાય, સમાજ આપણો મા બાપ છે. તો સમાજના લીધે આપણે મતલબ ઉજળા છીએ. તો આજે સમાજ માટે પણ તમે એ મારા આ ઇન્ટરવ્યુ માધ્યમ હું મારા સમાજને કહેવા માંગુ 2 શબ્દ. શ્યોર 100% કે અમારા ગ્રુપ એટલે ગુજરાત રાવત સેના તમને મેં એમાં સપોર્ટ કર્યો ને, જેટલું બને એટલું તમારાથી એનો વિડીયો આવે એટલો શેર કરો, એમને પ્રોત્સાહન આપો. તમારા ઘરે ગામડે અમે આપવાના છીએ પાછા આ ઇન્ટરવ્યુના માધ્યમે. શ્યોર એટલો તમે સપોર્ટ કરજો અમને કે અમે અમારા આપણી સમાજને ડૂબી એ બહાર કાઢી કે. ક્યાં વાત હે, ખૂબ સરસ. સંજયભાઈ, તમારો પર્સનલ કોઈ રેકોર્ડિંગ કરેલું ગીત? હા કરેલા. કયું ગીત કરેલું છે? મારા અત્યારે સોંગ જ થાય ને સર. ક્યાં વાત હે. પહેલું સોંગ અમદાવાદ કરેલું, એના શબ્દ સુખના દારા દઈ દીધા છે, દુઃખના દારા લઈ લીધા છે. એ તમારી પર્સનલ ચેનલ છે કે કોઈ બીજી ચેનલ મૂક્યું છે? ના, મારી ચેનલ દીપોરામ, મારી ચેનલ દીપોરામ ડિજિટલ પુદગામ. ક્યાં વાત હે. તો દીપોરામ ડિજિટલ ચેનલને પણ લાઇક શેર કોમેન્ટ કરજો અને એ ચેનલને ખૂબ જ સપોર્ટ કરજો, જેથી કરીને આપણા સંજયભાઈ ખૂબ નામ બને એમનું અને સરસ મજાનું એમનું કેરિયર બને. તો સંજયભાઈ, એ મારે સોંગ જરા સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. પેલું ફર્સ્ટ નંબરનું રેકોર્ડિંગ મારું અમદાવાદ થયેલું, એ સોંગના 2 શબ્દ હું ગાઉં, મારી માં દીપોને યાદ કરીને ગાઉં. દુઃખના દાડા લઈ લીધા છે, સુખના દાડા દઈ દીધા છે, દીપો માની મેર છે મારે ઘેર લીલા લેર છે, દીપો માની મેર છે મારે ઘેર લીલા લેર છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. સંજયભાઈ પુદગામ ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. ખરેખર એમને ખૂબ જ સપોર્ટની જરૂર છે અને આપણે સપોર્ટ કરીશું એમને એક ચેનલના માધ્યમથી, એક પ્રોગ્રામના માધ્યમથી. તમારા કોઈ પણ ફંક્શન હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય તો સંજયભાઈ પુદગામને 100% એમાં ઇન્વોલ્વ કરજો, કારણ કે ખૂબ જ મહેનત કરીને આજે સારું એવું ગાઈને લોકોને મનોરંજન પૂરું પાડે છે.
એમાં આપણું મારું જે સોંગ ચાલી ગયું એ આ તમે જે બેસા છો મારા ગામમાં એટલે પૂદગામના એમને રમાડા કહેવાય ને આઠમ આવે એ નિમિત્તે મેં બનાવેલું ગીત પણ મારા ગામ વિશે બનાવેલું તે એટલું મારું પ્રોત્સાહન સારું મળ્યું ગીત સારું ચાલ્યું મારું તો એની 2 લાઈન વપરાય છે પૂદગોમ શું કરો પૂદગોમ મારો પ્રાણ છે અરે ગોમડા મરે તો હું ગીતડા રે ગાતો અલે ગોમડા મરે તો હું ગીતડા રે ગાતો એની મેન લીટી એટલે મારી મેન એટલે મેન ગોમ મારું હોનાનું ને માનવી છે માયાડું ગોમ મારું હોનાનું ને મનવી છે માયાડું શોભે છે સિદ્ધનાથ મહાદેવ દયાળુ પૂદગોમ શું કરો પૂદગોમ મારો પ્રાણ છે ગોમડા મરે તો હું ગીતડા રે ગાતો વાહ 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 સંજયભાઈ મને ખબર પડી કે તમે સંજય પૂદગામ કેમ લખાવો છો કારણ કે ગામ પ્રત્યે તમારો ખૂબ જ તમને ગામ ખૂબ જ ગમે છે ગામ પ્રત્યે ખૂબ જ તમારી લાગણી છે એમ એવું દરેક બહુ મારું ગામ એટલે મારા ગામમાં સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે આઠમે બહુ મેરો ભરાય ક્યાં વાત હે જરૂર છે નોંધ લેજો શ્યોર 100% સરસ મજાનું ફર્સ્ટ નંબર સરસ મજાનું મહાદેવનું મંદિર છે અમારે બરાબર છે શ્યોર અને એ મહાદેવનું મંદિરમાં એવું કહેવાય ઇતિહાસમાં કે રાજા સિદ્ધરાજ પાટણના રાજા એમનો જન્મ મારા અહીં થયેલો પૂદગામમાં ક્યાં વાત હે વાહ કે રાજા સિદ્ધરાજ જાણે પેલા અમારો જાંજીનું ગામ કહેવાય જોજીનું ગામ જાણે પુત્રનો જન્મ થયો માં સિદ્ધરાજ દાદાનો જન્મ થયો તાણથી પૂદગામ નામ રાખેલું ક્યાં વાત હે ખૂબ સરસ સંજયભાઈ ખૂબ સરસ વાતો કરી તમે અને ખરેખર ઘણી વાતો એવી કરી કે જે આજ સુધી કોઈને ખબર નથી એવી વાતો પણ આજે આપણે ઇન્ટરવ્યુના માધ્યમથી લોકોને આજે આપણે એક શબ્દો દ્વારા બતાવી છે સંજયભાઈ જેમ વાત કરી કે તમારું એ સોંગને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું હતું તો એ બધું દર્શકોને આધીન છે તો દર્શકોને શું કહેશો જરા એમનો બહુ ખૂબ ખૂબ આભાર અને આવા મારા એક સોંગ આવે તો તમે શેર લાઈક ને સબસ્ક્રાઇબ કરજો અને અમને ચેનલ ગુજરાતી રંગમંચ ચેનલમાં લાઈક શેર સપોર્ટ કરજો બહુ આ ઇન્ટરવ્યુ એટલું તમે શેર કરજો શ્યોર રાવત સમાજનું ઘરેણું પણ કહી શકાય એવા સંજયભાઈ પૂદગામ આજે આપણા ગુજરાતી રંગમંચ ચેનલમાં ઉપસ્થિત થયા છે તો પ્રથમ તો એમને ફરી એકવાર થેન્ક યુ કહીશું કારણ કે સમયમાંથી સમય તમે કાઢ્યો છે તો મિત્રો 100% એમને સપોર્ટ કરજો અને એમના 2 ગીતો ગાવા છે મારા શ્યોર કારણ કે એમને ગાવાનો ખૂબ જ શોખ છે એટલે હા તો એક ગીતોના માધ્યમથી આજે એમને આપણે ખૂબ જ સાંભળે છે કારણ કે આમ તો એ પેમેન્ટથી આપણને સાંભળવા મળે પણ આજે ઇન્ટરવ્યુના માધ્યમથી એમને મળ્યા છે તો પૂરેપૂરા એમને આપણે યુઝ કરીશું શ્યોર 40 વર્ષ જૂનું ગીત છે એક બહુ મને ગમે છે યાદ આવ્યું તું મને કે ગાયલો ઓલી રાતડી રે તારા તે જામડે મારગડે એ તારો છે એ ડણક તો મેલલ બેલી તારો મલક મારજો છે વાહ એ ટાઈમે આ ગીત ખરેખર ખૂબ જ નામના મેળવી હતી એમના પાસે શબ્દ જો તારા તે ગામને સીમાડે જાજે જાન લઈને ઓ જાજે જાન લઈને પછી કેવું રુદિયાની રાણી ને અંગે ઉડાડવા મારા વિનતી ચુંદડી ના રુદિયાની રાણી ને અંગે ઉડાડવા મારા મેહોણા ચુંદડી ના ઓલી રાતડી રે નાના રે ગામને મારગડે તારો છેડો એ નણક તો મેલે અલબેલી આજ તારો વિનગર જોવા મારે આવશે વાહ ખૂબ સરસ તો મિત્રો આવા નિખાલસ ભાવ અને ખૂબ જ પ્રેમાળ અને મને તો જ્યારે પ્રથમવાર એમને મળ્યો ત્યારે ખૂબ જ આવકાર કારણ કે એક એમ કહેવાય કે ખૂબ જ માયાળુ સ્વભાવ છે એમનો અને ખૂબ જ મજાના માણસ છે તો
સંજયભાઈ આમ તો ગાવાનું છે. શ્યોર તમને ગવડાવીશું, કારણ કે હું થોડું પૂછતો રહીશ તો થોડું ગવડાવતો રહીશ. તો એક બીજું સોંગ ગાવા માંગે છે આપણા સંજયભાઈ, તો શ્યોર એક સોંગ થઈએ. અમારા રાકેશભાઈ રાવતનું હમણાં આવેલું બધી મોટી લાખની, એટલે થોડો અંદરથી તો ગાયેલ છું જ હું. ક્યાં વાત હે, ક્યાં વાત. એટલે મારી સાજણ માટે ગાવું હોય. એ પોપણ પલળ્યો રે રૂમાલ કર્યો મોઢ આડો, પાર જવું એ મોનું કાઢી મોઢ ને ગળ્યો. અરે ગોમના છે મારે કોકીને હિબકે રોયો, જીવ જનારી જતી રે આ સંજય રાવતે પ્યારે ન ખોયો. રાગ તો એની નોની આ રાવતે નો ડોન, પરણી હાલી બીજા હારે ના કરી મને જો. વાહ, ખૂબ સરસ. ખરેખર માં સરસ્વતી તમારા પર ખૂબ આશીર્વાદ છે, અને ખૂબ જ મોટું નામ બને અને ખૂબ જ સારું એવું લેવલ તમારું થાય એવું માં ભગવતીને પ્રાર્થના કરીએ. કારણ કે આમ તો વાતો ઘણી બધી તમારા જોડેથી આપણે સાંભળીને લોકોને સંભળાવી, પણ એક ઇન્ટરવ્યૂના માધ્યમથી આપણે એક શ્રેષ્ઠ સમય હોય છે. તો મિત્રો, ખરેખર સંજયભાઈ એટલે રાવત સમાજનું ઘરણું ફરી એકવાર કહું છું. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી સંજયભાઈ પુદગામ અને ભવાની વિગ્રાજના દરેકને જય માતાજી.